ઓમ 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 નમોસ્તુ 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 નમો ઓરિયંતાણં નમો સિદ્ધાણં નમો વૈરિયાણં નમો વજ્રાયણં નમો લોયે સહસ્રાવણં ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જતુ શાસનમ નમઃ સમયસારાય શ્વાનુભત્યા ચકાશતે ચિત્ સ્વભાવાય ભાવાય સર્વભાવાંતર્ચિતે. Hello, hello, check, 1, 1, 1. Hello, check. Hello. શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે એનું સર્વવિશદ જ્ઞાન અધિકાર જેને શેટિકાની ગાથાઓ નામથી પ્રસિદ્ધ છે. એમાં ખડીનો દ્રષ્ટાંત પેલા આપ્યો કે જો ખડી એને ચૂનો ભીતનો હોય તો શું થાય? ચૂનો ભીતને લાગતા ભીતમય થઈ જાય તો શું થાય? તો કે ચૂનાનો નાશ થઈ જાય. સેજ નજીક રાખો. બસ. ચૂનો જો ભીત આદિનો હોય તો શું થાય? કઈ દોષ આવે કે ગુણ થાય? આચાર્ય ભગવાને ફરમાયું કે કદાપી પણ ચૂનો કાળી ભીત રૂપે થઈ શકતો નથી, અશક્ય છે. અને કદાચિત તું માનતો હો એમ ચૂનો ભીતમય થઈ જાય ને ભીતને સફેદ કરી દે. ભીતને ક્યારે સફેદ કરે? કે ભીતમય થાય તો એને સફેદ કરે. તો કહે છે કે એમ તો બનતું જ નથી, અશક્ય છે. એક દ્રવ્યનું બીજા દ્રવ્ય પર સંક્રમણ ન થાય, એટલે પલટો ન થાય. ચૂનો પલટીને ભીત ન થઈ જાય. ભીત થાય તો ભીતને સફેદ કરે, પણ ભીત રૂપે તો ચૂનો થતો નથી. ખડી તો પછી શું છે? ખડી કોની છે? ભીતની નથી. તો એ ખડી નામ ચૂનો એ કોનો છે? કે ખડીની ખડી છે. એટલે ખડી એટલે ચૂનો ભીતનો નથી, એનો નિષેધ કરી નાખ્યો 100%.
100% નિષેધ. ત્યારે તો પ્રશ્ન થયો મને, શિષ્ય કહે છે કે આ ચૂનો કેનો છે? ખડી ખડીની છે, ચૂનો ચૂનાનો છે. તો આચાર્ય ભગવાન ઉત્તર આપે છે કે ચૂનાના બે પ્રકાર તો નથી. ચૂનો તો એક જ પ્રકારનો છે, એક જ દ્રવ્ય છે. એમાં બીજું દ્રવ્ય એમ ન બની શકે, તો એક જ દ્રવ્યની વાત છે. તો કહે છે કે ચૂનો ચૂનાનો છે, ખડી ખડીની છે. એવા બે દ્રવ્યમાં, એક જ દ્રવ્યમાં બીજા દ્રવ્યની કલ્પના કરીને ખડી ખડીની છે, એ તો ભેદરૂપ વ્યવહાર થયો. એનાથી તો કઈ સાધ્યની સિદ્ધિ ન થાય. માટે ખડી ખડીની છે એ વ્યવહાર પણ અવતાર છે. ખડી ભીતની છે એ વાત તો છે જ નહીં. પણ નિમિત્ત દેખીને કોઈને ભ્રાંતિ ને ભ્રમ થયો હોય તો કહે છે કે ન્યાય આપ્યો કે ચૂનો ક્યારે ભીતને સફેદ કરે. એ ન્યાય એવો આપ્યો છે જેમ કરતા કર્મમાં ન્યાય આપ્યો છે, એવો ન્યાય એમાં આપ્યો છે. કરતા કર્મમાં શું ન્યાય આપ્યો છે? 320 કાતામાં કે આત્મા અકારક છે, અકર્તા છે. એની પર્યાયમાં પરિણામ થાય બે પ્રકારના. અજ્ઞાન દશા હોય ત્યાં સુધી એની દશામાં રાગ દ્વેષ મોહ થાય છે પર્યાયમાં. છતાં એ પરિણામનો એ આત્મા કરતા નથી. કેમ કે તદ્રુપો ન ભવતી. આત્મા નિષ્ક્રિય છે અને પરિણામ સક્રિય છે. એ પરિણામ સક્રિય પરિણામ મય થઈ જાય તો એ પરિણામને કરે. પણ એ તો અશક્ય છે, બનતું નથી. માટે ભગવાન આત્મા રાગાદિનો કરતા નથી, અકર્તા છે. આગળ વધીને કહે છે કે ભલે રાગને ન કરે તો કઈ નહીં, પણ નિશ્ચય રત્નત્રયના પરિણામ જે એની જાતના છે, ચૈતનની જાતના એ ચૈતનના પરિણામ છે. એને તો કરે કે કેમ કે ન કરે. ન કરે તો એનું કારણ આપો કે તદ્રુપો ન ભવતી. સમ્યક દર્શનાન ચારિત રૂપે આત્મા થતો નથી. ત્રણેય કાળમાં એક સમય માત્ર. નિજ ભાવને છોડે નહીં ને પરભાવ રૂપે થાય નહીં. નિજ ભાવ એટલે આત્માનો અકારક, અવેદક, ત્રિકાળ સ્વભાવ છે દ્રષ્ટિના વિષયમાં. તો કહે છે કે તદ્રુપો ન ભવતી. એ સમ્યક દર્શનને કરતો કેમ નથી કે એ રૂપે થાય તો કરે. દ્રવ્ય મટીને દ્રવ્યનો નાશ થાય અને દ્રવ્ય પોતે પર્યાયમય થઈ જાય તો પર્યાયને કરે. તો દ્રવ્યનો તો નાશ થતો નથી ને પરિણામ તો થયા કરે છે. માટે આત્મા કરતા છે. એમ ત્યાં ન્યાય આપ્યો છે. કરતા કર્મ એની ભ્રાંતિ છોડાવી અને આ ન્યાય આપ્યો જબરજસ્ત. એમ અહીંયા ખડી ભીતને ક્યારે સફેદ કરે? કેમ કરતી નથી કે તદ્રુપો ન ભવતી. ચૂનો ભીતમય થઈ જાય, કાળી ભીતમય, તો ચૂનો ભીતને સફેદ કરે. પણ એ તો અશક્ય છે, અસંભવ વાત છે. તો પછી ખડી ભીતને સફેદ નથી કરતી તો ખડી કોની છે? એમ પ્રશ્ન આવ્યો કે ખડી ખડીની છે. એમાં કે છે કે એ બે સ્વસામી સંબંધ એના સાધ્યની સિદ્ધિ નથી. ખડી કોની છે? તો ખડી ખડીની છે. એમ કહીને એને નિશ્ચય ખડીનું સ્વરૂપ બતાવ્યું.
હવે એ દ્રષ્ટાંતને આધારે જેમ દ્રષ્ટાંત કહ્યો એમ દ્રષ્ટાંત એટલે સિદ્ધાંત ઉતારે છે. આ જગતમાં ચેતીયતા, ચેતીયતા એટલે ચેતનારો અર્થાત આત્મા. ચેતનાર કહો કે આત્મા કહો એક જ વાત છે. જે છે તે જ્ઞાન ગુણથી ભરેલા સ્વભાવ વાળું દ્રવ્ય છે. એમાં પરદ્રવ્યનો કઈ બિલકુલ પ્રવેશ છે નહીં. પરદ્રવ્યની એમાં નાસ્તી છે. જ્ઞાન ગુણથી ભરેલો આ પરમાત્મા આત્મા છે, એમાં આખા જગતની નાસ્તી છે. રાગાદિથી માંડીને લોકાલોક એવો જ્ઞાન ગુણથી ભરેલો છે. એમાં પરદ્રવ્યનો કે રાગનો કે ઇન્દ્રિય જ્ઞાનનો કે એક સમયની જ્ઞાનની પર્યાયનો પણ પ્રવેશ એમાં નથી. જ્ઞાન ગુણથી ભરેલા સ્વભાવ વાળું દ્રવ્ય છે આત્મા. ભૂતગલ આદિ પરદ્રવ્ય, ભૂતગલ આદિ પરદ્રવ્ય વગેરે વગેરે એમાં રાગતે આવી ગયા. એ બધા ભૂતગલ ના ભાવો છે. આપણે આવી ગયા છે 92-93 ગાથાઓ. ભૂતગલ આદિ પરદ્રવ્ય વ્યવહારે તે ચેતિતાનું આત્માનું જ્ઞેય છે. આ વ્યવહારે જ્ઞેય છે. એ અત્યારે વાત ચાલે છે જ્ઞાનની પર્યાયનો નિશ્ચય, પછી જ્ઞાનની પર્યાયનો વ્યવહાર આવશે. તો વ્યવહારે એ આત્માનું જ્ઞેય છે. વ્યવહાર ઉભો થવાનું કારણ શું? કેમ કે જ્ઞેયની તો નાસ્તી છે આત્મામાં. નિશ્ચયથી જ્ઞેયને જાણે તો તન્વય થાય તો જાણી શકે. એ તો સંક્રમણ થતું નથી. તો વ્યવહારે જ્ઞેય છે એનો અર્થ શું? એનો અર્થ એ છે કે જ્ઞેયો જ્ઞાનમાં પ્રતિભાસે છે, ઝલકે છે, પ્રતિબિંબિત થાય છે. એમ દેખીને કાર્યમાં કારણનો આરોપ આપીને જણાય છે તો જ્ઞાન એ પરના પ્રતિભાસમય જ્ઞાન છે. સ્વપરના પ્રતિભાસમય જ્ઞાન છે. જ્ઞાનનો સ્વભાવ છે. પણ એ જ્ઞેયનો પ્રતિભાસ દેખીને, પ્રતિબિંબ દેખીને, જેમ દર્પણમાં પરનો પ્રતિભાસ દેખીને કહેવાય કે આ મોર આમાં છે, મકાન આમાં છે, વૃક્ષ આમાં છે, એમ કહેવાય કથન માત્ર. એમ તે જ્ઞાન ગુણથી ભરેલા સ્વભાવ વાળું દ્રવ્ય છે ભૂતગલ આદિ પરદ્રવ્ય. વ્યવહારે એ વ્યવહાર કહીને પછી એનો હમણાં નિષેધ કરશે કે જો અમે કહેતા હતા ને કે વ્યવહારિક નહીં છે. વ્યવહારે તો એને જાણે છે ને. એમ નિશ્ચય ન જાણતો હોય તો કઈ નીકળે નહીં, પણ વ્યવહારે તો જાણે છે ને. એ વ્યવહાર ઉભો કેમ થયો કે જ્ઞેયનો ભૂતગલાદિનો પ્રતિભાસ જ્ઞાનની સ્વચ્છતામાં થતા ઉપચારથી એમ કહેવામાં આવે છે કે ભૂતગલાદિ એનું જ્ઞેય છે, વ્યવહારિક જ્ઞેય છે. એટલો નિમિત્ત નૈમિત્તિક સંબંધ દેખીને આખું કહેશે આગળ. નિમિત્ત નૈમિત્તિક સંબંધ દેખીને એ આવી ગયું છે આપણે એકત્રી ગાથામાં. ગ્રાહ્ય ગ્રાહક લક્ષણ વાળા સંબંધની નિકટતાને લીધે એમ લીધું છે એકત્રી ગાથામાં. પછી એનો નિષેધ કર્યો છે ત્યાં. એમ વ્યવહારે તે ચેતિતાનું આત્માનું જ્ઞેય છે. હવે વ્યવહારે જ્ઞેય કયું છે તો હવે નિશ્ચયથી શું
અથવા જ્ઞાનના સ્વભાવની સમીપે જઈને જોવામાં આવે તો શું? તો જ્ઞાન જ્ઞેયને જાણે છે કે નથી જાણતું? જાણે તો શું દોષ આવે, અને ન જાણે તો શું ગુણ પ્રગટ થાય? એ વાત સમજાવશે હમણાં. ગુણ દોષ ની વાત છે ને. દોષ તો ટાળવા યોગ છે અને ગુણ તો પ્રગટ કરવા યોગ છે. પ્રગટ કરે છે કે નથી કરતો અહીંયા અત્યારે વાત નથી. જ્યાં જ્યાં જે